રાજ્યસભામાં સાંસદ પરિમલ નાથવાણી જનતાના પ્રશ્નો ઉઠાવતા રહે છે ત્યારે રાજ્યસભામાં સાંસદ પરિમલ નાથવાણી દ્વારા રેલવેને પડતર પ્રશ્નો તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો। તેમના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું કે ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધી 8,332 કરોડ થઈ છે। ગુજરાતમાં 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। ગુજરાત માટે કાર્યાન્વિત થનારા પ્રોજેક્ટની સરેરાશ લંબાઈનો આંક પણ 1.41 ગણો વધી 2014 થી 23 દરમિયાન 186 કિલોમીટર પ્રતિ વર્ષનો થયો છે, જે અગાઉ વર્ષ 2009 થી 14ના ગાળામાં 132 કિમી પ્રતિ વર્ષ થયો હતો। તો રેલવે પ્રોજેક્ટની બુલેટ ગતિએ પ્રગતિ થઈ રહી છે। ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ફાળવણીમાં વૃદ્ધિ જોવા મળી। રેલવેની બજેટ ફાળવણીમાં 10 વર્ષમાં 14 ગણો વધારો જોવા મળ્યો છે। વર્ષ 2023-24માં 14 ગણી વધી 8,332 કરોડ રૂપિયા થઈ છે, તો સરેરાશ કાર્યાન્વિત પ્રોજેક્ટની સરેરાશ લંબાઈનો આંક 1.41 ગણો વધ્યો છે।